મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે મહેસાણામાં ₹938 કરોડથી વધુના વિકાસલક્ષી પ્રકલ્પોનું ભૂમિપૂજન, ખાતમુહૂર્ત અને લોકાર્પણ. મુખ્યમંત્રીએ કહ્યું, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં ગુજરાત સમગ્ર દેશમાં નંબર 1. અમરેલીમાં પણ મુખ્યમંત્રીએ 707 કરોડથી વધુના પ્રકલ્પોનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. 270 કરોડથી વધુના ખર્ચે આધુનિક 4 લેન ડિવાઇડેડ બાયપાસ રોડનું કર્યું ખાતમુહૂર્ત. તો એપીએમસીમાં ₹12 કરોડના ખર્ચે 2 લાખ ચોરસ ફૂટના વિરાટ શેડના લોકાર્પણથી ખેડૂતોની સુવિધામાં થશે વધારો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના માંડવી પોલીસ સ્ટેશનનું કર્યું લોકાર્પણ. તો સાથે ₹66 કરોડના ખર્ચે નિર્મિત તડકેશ્વર, પાલોદ સહિત સુરત ગ્રામ્ય, વલસાડ, તાપી અને રેલવે પોલીસના પોલીસ હાઉસિંગ પ્રોજેક્ટનું પણ લોકાર્પણ. રાજ્યમાં આવતીકાલથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદીનો થશે પ્રારંભ. ચણા માટે 165 અને રાયડા માટે 60 ખરીદ કેન્દ્રો કરાશે કાર્યરત. કુલ 2.96 લાખથી વધુ ખેડૂતોને થશે લાભ. ખાડી દેશોની સ્થિતિ પર પ્રધાનમંત્રી મોદીએ બોલાવી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક. બેઠકમાં પેટ્રોલિયમ, ગેસ, વીજળી અને ખાતર ક્ષેત્રમાં દેશની સ્થિતિનું કર્યું આકલન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામે નોંધાઈ વધુ એક ઐતિહાસિક ઉપલબ્ધિ. દેશમાં સૌથી લાંબા સમય સુધી સરકાર પ્રમુખ રહેવાનું રચ્યું કીર્તિમાન. ગુજરાતના મુખ્યમંત્રી અને દેશના પ્રધાનમંત્રી તરીકેનો 8,931 દિવસનો કાર્યકાળ કર્યો પૂરો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ઈરાનને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા 48 કલાકનું અલ્ટિમેટમ. કહ્યું, હોર્મુઝ સ્ટ્રેટ નહીં ખુલે તો પાવર પ્લાન્ટ પર કરાશે હુમલો. તો બીજી તરફ ઈરાને કહ્યું કે હોર્મુઝની સામુદ્રધુની ફક્ત ઈરાનના વિરોધીઓ માટે જ બંધ. ચૈત્રી નવરાત્રિનું આજે ચોથું નોરતું. માતા કુષ્માંડાની કરાય છે આજે પૂજા. અંબાજીમાં લાખો ભક્તોની ભીડને પહોંચી વળવા પોલીસ કાફલો ખડે પગે. તો અમદાવાદના ભદ્રકાળીના મંદિરે માઈ ભક્તોએ દર્શનનો લીધો લાહવો. રાજ્યમાં હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત. આજથી અનેક શહેરોના તાપમાનમાં વધારો. સૌથી વધુ રાજકોટમાં 35 ડિગ્રી તાપમાન, અમરેલીમાં 34.9, સુરતમાં 34.5, અમદાવાદ અને વડોદરામાં 34.2 ડિગ્રી તાપમાન. આજે વિશ્વ જળ દિવસ. પીએમ મોદીએ પાણીનું દરેક ટીપું બચાવવાનો દોહરાવ્યો સંકલ્પ. દક્ષિણ ગુજરાતની જીવાદોરી તાપી નદી આજે પણ અડીખમ. નદીના જળ અને તેના પર બનાવેલ ડેમથી હરિયાળું અને જળહળતું બન્યું ગુજરાત.